રસ્તામાં મળ્યા 4 લાખ રૂપિયા. જેમના હતા આ રૂપિયા તેમને પરત કરતા આંસુથી છલકાઈ આંખો. માનવતાને મહેકાવતી આ ઘટના છે સુરત શહેરની. વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી સુરતમાં ભાડાના મકાનમાં રહે છે. નવું ઘર ખરીદવા માટે રૂપિયા ઘટતા હતા. પત્નીએ પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યા હતા એ વેચવાનું નક્કી કર્યું. જ્વેલર્સને ત્યાં ઘરેણાં વેચ્યા બાદ 4,70,000 રૂપિયા બાઇક પર લઈને પરત ફરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા. આ દરમિયાન ત્યાંથી મુકેશભાઈ તાલવિયા પસાર થયા. તેમને રસ્તા પર પડેલા 4 લાખ રૂપિયા મળ્યા. મુકેશભાઈએ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોને પોતાના ઘરનું સરનામું અને મોબાઈલ નંબર આપ્યો અને લોકોને સૂચન કર્યું કે જો કોઈ રૂપિયા શોધતું આવે તો તેને આ સરનામું અને મોબાઈલ નંબર આપજો. મુકેશભાઈ રૂપિયા લઈને પોતાના ઘરે ગયા. આ દરમિયાન 4 લાખ રૂપિયા શોધતા અશોકભાઈ અને તેમના પત્ની ઘટના સ્થળે પહોંચ્યા તો તેમને કહેવાયું કે મુકેશભાઈને રૂપિયા મળ્યા છે અને તેમનું સરનામું અપાયું. અશોકભાઈ મુકેશભાઈના ઘરે પહોંચ્યા. આ સમયે તેમને રૂપિયા પરત મળી ગયા. મુકેશભાઈ પોતે પણ ભાડાના મકાનમાં રહે છે. તેમનું કહેવું છે કે કોઈનો આત્મા દુઃખી કરીને પૈસા લઈ લેવા એ મને યોગ્ય ન લાગ્યું. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મુકેશભાઈનું સન્માન કર્યું. તેમની હાજરીમાં રૂપિયા પરત મળતા જ અશોકભાઈના પત્નીની આંખોમાં આંસુ આવી ગયા.